ત્રિભુવનદાસ પટેલ. ત્રિભુવનદાસ ઘીસીભાઈ પટેલ. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1903 અને અવસાન 3 જૂન 1994 થયું હતું. ત્રિભુવનદાસ પટેલ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના સ્થાપક હતા. વર્ષ 1946ના તેઓએ આ દૂધ ઉત્પાદન તેમજ વેચાણના હેતુ માટે આ સંઘની સ્થાપના કરી હતી, જે સંસ્થા ભારત દેશના ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના તેમજ આણંદ તાલુકાના મુખ્ય મથક આણંદ શહેર ખાતે આજે અમૂલના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ત્રિભુવનદાસ પટેલનો જન્મ 23 ઓક્ટોબર 1903ના રોજ આણંદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઘીસીભાઈ પટેલ હતું અને ત્રિભુવનદાસ પટેલ છે એમણે દેશની આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધી તેમજ સરદાર પટેલના અનુયાયી તેઓ બન્યા હતા. તેઓએ સત્યાગ્રહી તરીકે 1930, 1935 અને 1942ના વર્ષમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. વર્ષ 1940 સુધીમાં ત્રિભુવનદાસ પટેલે સરદાર પટેલના માર્ગદર્શનમાં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે કામ કરવાનું શરૂ કર્યું. યુનિયનની સ્થાપના કર્યા બાદ 1950માં તેમણે વર્ગીસ કુરિયન નામના યુવાન મેનેજરને નોકરીમાં રાખ્યા. વર્ગીસ કુરિયનના વર્ષ 2005 સુધીના સહકારી ચળવળના સફળ નેતૃત્વને કારણે તેઓ અમૂલના પર્યાયી બની ગયા. ત્રિભુવનદાસ પટેલે વર્ષ 1963માં વર્ગીસ કુરિયન સાથે સામુદાયિક નેતૃત્વ માટે રોમન મેગ્સેસ એવોર્ડથી પણ તેમને નવાજવામાં આવ્યા હતા અને ભારત સરકારે વર્ષ 1964માં પદ્મભૂષણથી પણ નવાજ્યા હતા. ત્રિભુવનદાસ પટેલના લગ્ન શ્રીમતી મણિલક્ષ્મી સાથે થયા હતા. ત્રિભુવનદાસ પટેલનું અવસાન 3 જૂન 1994ના રોજ થયું હતું. આભાર.